હેલો ગાઈસ, કેમ છો? મજામાં? આજે હાફ ડે હતો તો જલ્દી આવી ગયો હતો ઘરે, જમીને સૂઈ ગયો. સૂઈને ઉઠીને ચા પીધી. ચા પીને મમ્મી બી બોલ બોલ કરતી હતી અને ભાઈ બી કહેતો હતો કે હેર કટ કરાય, દાઢી કરાય. એટલે આજે વિચાર છે કે હું સલૂનમાં જઈને હેર સેટ કરાવી દઉં, દાઢી કરાવી દઉં અને પછી જોઈએ કેવું લાગુ છું. તો મળીએ ગાઈસ થોડી વાર રહીને. ચલો બાય. ચલો મિત્રો, દાળ ઢોકળી બની દઈએ. દાળ બફાઈ ગઈ છે. પહેલા આમાં આપણે નાખી દઈએ હળદર સ્વાદ પ્રમાણે. હવે નાખી દઈએ મસાલો, લાલ મરચું સ્વાદ પ્રમાણે. અમે થોડું તીખું ખાઈએ એટલે તીખું થોડું. હવે આપણે નાખી દઈએ ગરમ મસાલો. હવે ઢોકળી વણાઈ ગઈ છે. આપણે મીઠું નાખી દઈએ સ્વાદ પ્રમાણે. મીઠું નાખ્યા પછી હવે આપણે ઢોકળી વણાઈ ગઈ છે ને, એ ઢોકળી વણી એટલે કાપીને નાખી દઈએ. બધી વણીને મૂકી દીધી છે એટલે ફટોફટ કામ થઈ જાય ને. દાળ ઢોકળી ઉકળે ત્યાં ઢોકળી વણી નાખી દઈએ, પછી વઘારતા બતાવીએ. હાલો મિત્રો, દાળ બફાઈ ગઈ છે, ઢોકળી વણાઈ ગઈ છે બરાબર. હવે પેલા દાળમાં મસાલો નાખી દઈએ. સ્વાદ પ્રમાણે હળદર. ચલો મિત્રો, હવે ઢોકળી થોડી વણેલી છે, કાપી નાખી દઈએ. દાળનો મસાલો બધું થઈ ગયું છે. કાપી હરખે કળવા દેવી પડશે. ત્યાં સુધી આપણે લીંબુનો રસ કાઢી દઈશું. થોડુંક ટમેટું સમારી દઈશું વઘારવા માટે થઈને. ઉકળવા દેવી પડશે અને 5-10 મિનિટ માટે. એટલે ઢોકળી વણી બધી નખાઈ ગઈ છે. ઉકળવા દઈશું આપણે. એમાં તાપે ઉકળે ત્યાં સુધી આપણે લીંબુનો રસ કાઢી દઈએ, ટમેટું સમારી દઈએ વઘાર માટે. ત્યાં સુધી સરસ ઉકળી જશે. આ દાળ ઢોકળીમાં દીકાને બહુ ભાવે હો. આવી બધા આજે વણીને બનાવશું. બધા જુદી જુદી બધાની રીત હોય. એને ઘણા થેપલીઓ કરીને નાખે આમાં ઢોકળીમાં. હું આવી રીતે વણીને. ચલો આને ઉકળવા દઈએ, પછી મળું તમને. ચલો મિત્રો, હવે દાળ ઢોકળી વઘાર દઈએ. આપણે રાઈ નાખી દઈએ, પછી નાખી દઈએ થોડી હિંગ. રાઈ તપડી ગઈ છે. પછી થોડોક લીમડો, લીલા મરચાં, ટમેટા, ઢોકળી નાખી થોડીક નાખી દીધી છે. હવે મિત્રો, આપણે આ લીંબુનો રસ કાઢીને રાખ્યો તો એ લીંબુનો રસ નાખી દઈએ. થોડીક સ્વાદ પ્રમાણે ખાંડ નાખી દઈએ એટલે બધું ઓગળી જાય. અને હવે બાકીની ઢોકળી નાખી દઈએ. આ ભાતી બની ગયા છે, ઢોકળી થઈ ગઈ છે એટલે હવે ખાવા દઈ દઈએ. ચલો જમવા. ચલો મિત્રો જમવા. ઢોકળી નાખી થોડીક નાખી દીધી છે. હવે મિત્રો, આપણે આ લીંબુનો રસ કાઢીને રાખ્યો તો એ લીંબુનો રસ નાખી દઈએ. થોડીક સ્વાદ પ્રમાણે ખાંડ નાખી દઈએ એટલે બધું ઓગળી જાય. અને હવે બાકીની ઢોકળી નાખી દઈએ. આ ભાતી બની ગયા છે, ઢોકળી થઈ ગઈ છે એટલે હવે ખાવા દઈ દઈએ. ચલો જમવા. ચલો મિત્રો જમવા. હાય ગાઈસ, આવી ગયો છું. હેર કટ કરાવીને જમી લીધું છે. મમ્મીએ આજે તો દાળ ઢોકળીને ભાત બનાવ્યા હતા. મજા આવી ગઈ હતી ખાવામાં. બસ હવે સૂવાની તૈયારી કરી રહ્યો છું. અને મમ્મી આવી ગઈ છે. મમ્મી અહીંયા તો. હાલો ગાઈસ, પહેલાં કેવો લાગતા હતા જો દીકો, અને હવે જો વાળ કરાયા, મસ્ત દાઢી કરાવી. હવે કંઈક આમ મજા આવે. ચલો
હવે જમી લીધું છે, વાસણ બાસણ ઘસાઈ ગયા છે, પથારી થઈ ગઈ છે. ચલો સુઈ જઈએ, કાલે મળીએ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. તમને પણ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો.